હર હર મહાદેવ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ફાઇનલી સવાર થઈ ગયું છે ને 6:30 વાગી ગયા છે. ચાલો હું તમને દર્શન કરાવી દઉં ને હું પણ દર્શન કરીને હવે હું મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. ચલો ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર મહાદેવ. દીજીએ ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. मेरे महादेव. हर हर महादेव. हर हर फाइनली दर्शन થઈ ગયા છે. ચાલો મેં તમને પણ દર્શન કરાવી દીધા. હવે હું મારો બેગ લઈને મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. ફાઇનલી મંદિરેથી નીકળી ગયો ને આ ભાઈ અરે આપણે ચા પીવા માટે જાય છે. ચા પીને પછી મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. હર હર મહાદેવ. ચાલો હવે મેં રોડ તો પાસે જ છે. હર હર મહાદેવ કરતા કરતા ચાલીએ હવે. હેલો ભાઈઓ, ફાઇનલી ચા પી લીધો છે ને આ ભાઈ ચલો હર હર મહાદેવ. ચાલો હવે હું રસ્તા ઉપર હોયો છે. હર હર મહાદેવ કરતો કરતો હર હર મહાદેવ. ફાઇનલી મારા રસ્તા ઉપર આવી ગયો છું. જોવું પડે પાછળ તક આવી ન જાય કેમ કે ઓલું રોંગ સાઈડ હતું. આવા ટાણે અહીંથી જોવું પડે. ચાલો અત્યારે 7 વાગી ગયા છે. ચા પીધો એમાં 7 વાગી ગયા, અડધી કલાક ના હોઈ ગઈ. ચાલો હવે હું મારી યાત્રા તો આરામ થઈ ગઈ છે ને તમને ખબર જ હોય કે રાતે જમવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. આ ભાઈ જ કરી દીધી હતી જમવાની વ્યવસ્થા, એટલે રાતે જમવાની પણ થઈ ગઈ હતી ને શું કહે કે કાલે રહેવાની વ્યવસ્થા 2 ઠેકાને પૂછ્યું પણ મને કરી, પણ આ આખલે હું કહું 4 મિલીથી વ્યવસ્થા. બાકી તો અહીંથી ચાવું લગભગ 200 કિલોમીટર છે આખું. જોઈએ કંઈ કંઈ પૂગીએ. લગભગ 4-5 દિવસમાં તો પૂગી જાય. કમસે કમ 8-9 કિલોમીટર ચાલવીએ. નાસ્તો કરવાની દુકાન મળી છે. ચાલો હું નાસ્તો કરી લઉં. નાસ્તો કરી અને આગળ ચાલે ને 7 વાગે છે ને વાતાવરણ પણ હું કહું કે જો વાતાવરણ સૂરજ ભગવાન પર સૂરજ દાદા પર નથી. વાતાવરણ ઠંડુ વાતાવરણ છે, ચાલવાની પણ મજા આવે. ચાલો ખીચડી આવી જાય એટલે નાસ્તો બાસ્તો કરી પછી અહીંથી નીકળું અને મારો બે કામે મેકો છે. ચાલો હેલો ભાઈ, ફાઇનલી ખીચડી આવી ગઈ છે. ખીચડી છે. ચાલો હવે હું નાસ્તો કરી લઉં. આગી પૌવા મંગાવ્યા છે મેં. ચાલો પૌવા પણ ખાઈ લો. નીકળી ગયો છું નાસ્તો કરીને. વાતાવરણ પણ ઠંડુ છે. 8:30 વાગી ગયા પણ સૂરજ દાદા દેખાતા કેમ કે વાતાવરણ જોઈ શકો છો જો વાતાવરણ છે એ. ચાલો યાત્રા તમે કંઈ નહીં ચાલુ કરી ને આ રસ્તો છે આ રીતનો ને હું અહીંયા ચાલુ છું. આ અહીંયા ઈંટું બને છે, આ રીતની ઈંટું બને છે ને પછી અહીંયા બધી ભેગી કરી ને આ કાળા કલરનું કાંક છે એ નાખી દે છે એમાં ને પછી છે ને નીચે જરા તીંદરા દેખાય એમાંથી હળગાવે છે. પછી ઈંટું આ બધી પાકે છે. આ સાઈડ બધી ઈંટું જ છે, સારી કોર ઈંટું જ છે જોઈ શકો. સારી કોર આ સાઈડ ઈંટું જ બને સ્પેશિયલ ને રસ્તો આ રીતનો છે. નાનો રસ્તો આવી ગયો છે નોર્મલી કેમ કે ચાલો હાલીને થાકી ગયો છું. આગળ કોરો ખાવા માટે ગોતવું પડશે ને આવા ગામડાની મજા લેતો જાઉં છું. ખેતર બાજુમાં ખેતર ને નાનો એવો રસ્તો. ચાલો થોડોક રેસ્ટ લેવો પડશે. થાકી ગયો છે. આગળ કંઈક જગ્યા સારી દેખાય ને તો થોડોક રેસ્ટ લઉં છું.
આગળથી જોતો આવું થોડોક કોરો ખાવા માટે તો સારી જગ્યા નથી મળતી. આગળ કંઈક છે જો સારી જગ્યા મળે ને આપણે રેસ્ટ લઈએ. ચાલો મેલી સારી જગ્યા આ દેખાણી કંઈક છે. પાઇપલાઇન की वकनी છે લગભગ ગેસની હોય છે પાઇપલાઇન છે એ જગ્યા મળી છે. આ સાઈડે છે ઓલી સાઈડે છે. ના બેહું કે હેઠું બેહું નહીં આની ઉપર જ બેસી લઉં. ચલો આ જગ્યા સારી. હું કઈ 2 કિલોમીટર જેટલું ચાલીને પછી સારી જગ્યા મળી છે. ના બધેમાં ખેતર જ છે ને રસ્તો હું કહે કે આપણે ગામડા જેવો છે ને એટલો જ રસ્તો છે. ના ચાલો હું અહીં બેઠી રહું ને હું જામ છું રામેશ્વર દીકોર ને મારે 8મી જ્યોતિર્લિંગ રામેશ્વર છે એ કરવા માટે હું જાઉં છું ને અત્યારે આ રીતનો રસ્તો આવે છે. મજા આવશે પણ ચાલો થોડોક અહીંયા પોરો ખાઈ પછી અહીંથી નીકળું. फाइनली वहाँ से तो हूँ निकल गया छू और हमने आप भैया मिले. हर हर महादेव. हर हर महादेव. इधर लोकल हो आप? हाँ. और आपको मिलके कैसा लगे? बहुत अच्छा लगा. कुछ कहना चाहते हो? इनफैक्ट हमारे इधर ऐसा कोई नहीं करता. बहुत अच्छा लगा बिकॉज बहुत कम लोग होते हैं ऐसे ट्रैवल करते और देव दर्शन करते. बहुत अच्छा लगा. हम मराठी है. हर हर महादेव. हर हर महादेव. चलो હેલો ભાઈ ફાઇનલી આ ભાઈઓ અરે વાત કરીને હવે આપણે જાય છે ને આવો રસ્તો છે ને બાજુમાં મોબાઈલ છે ને રસ્તો બહુ મોટો નથી એની વજહ છે મારે છે ને અહીંયા રોડની હેઠે ચાલવું પડે છે આ પટ્ટી ઉપર કેમ કે સાધનનું છે ને બહુ અહીંથી આવર જાવક થાય એના માટે મારે નીચું થોડુંક ચાલવું પડે. ચાલો હર હર મહાદેવ. હેલો ભાઈ ફાઇનલી લચ્છી ઓર ચાય પીધી છે ને એક પ્રોટીન માટે એક ડબલો લીધો છે ને કમસે કમ 170 રૂપિયાનું પ્રોટીન માટેનું 170 માટેનું છે. ચાલો ખાવા માટે તો લેવું પડશે એના માટે લીધું છે ને મારો બેગ અહીં છે ને હવે ચા પી લીધી છે ને હવે બેગ લઈ હવે બીજું તો વસ્તુ બધું છે પાપડી ખાવું નથી કેમ કે ગેરું વસ્તુ મને બહુ ભાવે નહીં એના માટે. આપણો ડબલો આવી ગયો પેકિંગ થઈ ગયો. ચાલો હવે હું અહીંથી હવે નીકળું. ફાઇનલી બેગ પહેરી લીધો છે ને હર હર મહાદેવ કરતો કરતો નીકળી ગયો છે એનાથી. ચાલો રસ્તા પર તો આવી ગયો છે. ચાલો હવે કમસે કમ અહીંથી શું કહેવાય કે બહુ આપણે હોટલ કે દુકાનો જોવા નથી મળતી. હવે ગામડાનો રસ્તો છે ને એના માટે જ્યાં સ્ટોપ આવે છે ને ત્યાં જ જોવા મળે છે બધું. ને અહીંયા હું વહી આવ્યો છું ઉપર ને આ શું કહેવાય કે આ બનાવેલું છું અહીંથી આ મને ખબર પડી આગળ પાઇપલાઇન છે ને પાણીની છે ને ઉપર આ ઉપર બનાવેલું છે ને સાયો થોડોક દેખાણો એના માટે હું અહીંયા વહી આવ્યો છું આરામ કરવા માટે. છાંયો તો નહીં રહી મને ખબર જ છે ખાસ કેમ કે આ સાઈડથી તડકો આવતો રહે છે. જેમ સૂરજ દાદા આ સાઈડ આવશે ને એમ તડકો છાંયો ઓલી સાઈડ જતો જાય. ફાઇનલી હવે અહીં નાસ્તો બાસ્તો કરી થોડોક આરામ કરીને પછી અહીંથી નીકળ્યા ને નાસ્તો કરવા માટે કાયમી માટે તમને ભાઈઓનો ખબર જ છે કે કાયમીનો નાસ્તો કેવો હોય. આ રીતનો અમારો કાયમીનો જમવાનો પ્રોગ્રામ આ રીતનો હોય છે બપોરનો. ચાલો હું હવે જમી લઉં પછી ખાઈ બાય ને ફાઇનલી થોડોક આરામ કરીને હું નાથી નીકળી ગયો છું. રોડ ઉપર વહી આવ્યો છું. મારે થોડુંક નીચે ચાલવું પડશે. ચાલો હવે હાલ ને વાતાવરણ પણ છે ને નોર્મલી થઈ ગયું છે. વાદળું હવે ભરાઈ રહ્યા છે વરસાદ માટે. અત્યારે તો ઠંડીનો સમય છે ને વાદળું જો કેવા છે વરસાદનો કેમ સમય એ રીતના તો વાદળું થઈ ગયા છે. ચાલો થઈ ગયા જોઈ શકો સાટા ચાલુ છે ભાઈ સાહેબ.
વરસાદ પણ આવી ગયો છે, ટાટા પણ આવી ગયો છે. હું તમને દેખાડું. ટીપા પડે. કાયકા વરસાદ આવ્યો નહીં, પેલા જગ્યા ગોતવી પડીએ. અગર ફાસ્ટ વરસાદ આવ્યો તો આપણી પાસે કઈ વસ્તુ નથી મારી પાસે કે બેગને સેફટી કરી શકું કે હું સેફટી થામ. બધું મેં કીધું પાછળ. મને ખબર હતી કે વરસાદ નહીં આવે, વરસાદનો સમય નથી, એના માટે એટલે મેં પાછળ બધું ફેંકી દીધું. પાછા મોસમના ઋતુ આવી લાગે. હવે સારું, વરસાદ તો બધા ફાસ્ટ ચાલુ થઈ ગયું. જો કેટલો ફાસ્ટ ચાલુ છે વરસાદ, બહુ આવવા માંડ્યો. પહેલી વાર વરસાદ આવે છે. ચાલો, મહારાષ્ટ્રમાં પહેલી વાર વરસાદ ખાવા મળ્યો છે મને. કાંઈક આ જગ્યા સારી ગોતવી પડશે. વાતાવરણ દેખાડો કેટલો. હવે આ વાદળ તો જો થયું જ થી વરસાદ. ને આ સાઈડ કાંઈ વસ્તુ નથી. જો આ સાઈડ તો જો, આ સાઈડ કાંઈ વસ્તુ નથી. મારી દીકરો કાંઈ વસ્તુ નથી. ઓલી સાઈડ છે, લગભગ એ સાઈડ વરસાદ હોય છે. કમસે કમ વરસાદ તો હશે જ. જો આ સાઈડ કાંઈ નથી ને આ સાઈડ બધું વાદળ આવે છે. એટલે મારે જલ્દી ચાલવું પડશે, નકર કદાચ ને વરસાદ આવી જશે ને તો થોડી પ્રોબ્લેમ થશે. એના માટે ફટાફટ ચાલવું, જેટલું વહેલું બને ને એટલું કાયગા ચાલવું. કેમ કે વરસાદ આવશે તો મારે કાંક રોકાવું તો પડશે. પછી વરસાદ શાંત નહીં રહે, મને ખબર જ છે. વાતાવરણ પણ બગડ્યું છે બહુ જ. જોઈએ ચાલે લગન વરસાદ ના આવે ને તા લગન ચાલશું. જોઈએ. હેલો ભાઈઓ, ફાઇનલી બારિશ ચાલુ થઈ ગઈ છે, વરસાદ આવે છે. આ રીતનું કંઈક હોટલ જેવું છે ને આપણે થોડોક વરસાદ રહી જાય પછી ચાલશું. અહીંથી કમસે કમ 7 કિલોમીટર જેટલું ચાલવાનું છે અને બારિશ પણ ચાલુ થઈ ગઈ છે અને 5 વાગી ગયા છે. જોઈએ હવે બારિશ જેમ કોઈ શાંત રહીને એવી ડાયરેક્ટ આપણે નીકળવાનું જ છે. બારિશ રૂકી ગઈ છે એના માટે ચાલુ છું. હવે આ બધું લીલું તો કરી દીધું છે. માત્ર લગભગ 8:30 વાગ્યા ત્યાં હું પૂગી જાય. 6:30 વાગ્યા ત્યાં પૂગી જાય. ચાલો ફટાફટ ચાલુ પડી જાય, નકર વધારે બારિશ આવી તો બધો ભીગાયો છે ને. જોઈએ કાર નાઇટ કરવાનું છે. વરસાદ પ્રમાણે આધાર છે. વરસાદ બહુ આવશે તો ગમે ને નાઇટ કરી લેવાનું છે. નકર 6 કિલોમીટર 6 કિલોમીટર ચાલી પછી નાઇટ કરવાની છે. નકર વરસાદ અત્યારથી ચાલુ થઈ જાય ને તો લગભગ આગળ એક ગામ છે, કમસે કમ અહીંથી 3 કિલોમીટર હોય. નકર ના નાઇટ કરી લઈશું. ચાલો અત્યારે ચાલુ. હર હર મહાદેવ કરતા કરતા 5 વાગી ગયા છે મિત્રો. ફાઇનલી હું કહીશ 5:30 વાગ્યા છે ને તો હા અંધારું થઈ ગયું. એમ લાગે 6 વાગી ગયા છે. અડધી કલાક વહેલું થઈ ગયું છે અંધારું. કાંઈ વાત નહીં. હાઈવે પટ્ટી ઉપર પાછા આવી ગયા. ગામડામાં હતા, હવે હાઈવે ઉપર આવી ગયા છે. બાકી તો અહીંથી કમસે કમ 3 કિલોમીટર પછીનું છે ને રહેવાની સુવિધા થશે. કેમ કે આ બધુંમાં છે ને ખેતર જ છે. મેં જોયું 3 કિલોમીટર સુધી છે ને આ રીતનું ખેતર જ છે. કાંઈ મંદિર નથી કે કાંઈ વસ્તુ નહીં. જોઈએ અગર કાર રહેવાની સુવિધા થશે. બાકી તો મેરા મહાદેવ છે. જોઈએ અત્યારે તો હાલ્યા 3 કિલોમીટર જેટલું તો ચાલવું જ પડશે. અંધારું થઈ ગયું છે ને 6 વાગે તો એટલું અંધારું થઈ ગયું છે. જો ને સામે તો જો કેવું દેખાય ના, પ્રકાશ જેવું દેખાય ને. વરસાદનો સમય છે ને પાછળ તો વરસાદ થતો તો તમે તો જોયો હશે ને. એમાં લેટ થઈ ગયા ને અત્યારે લેટ થઈ ગયા છે. આગળ જોઈએ કેટલા વાગે રહેવાની સુવિધા મળે છે. નકર આમ ચાલકને રહેવાની સુવિધા ન મળે ને ચાલકને આમને આમ ચાલતું જ રહેવું પડશે. તો એ આગળ કંઈ રહેવાની સુવિધા મળે છે. ચાલો બનાવી રહેજો, કાં રહેવાની સુવિધા મળે તમે પણ જોતા જશો. ચાલો અત્યારે તો ચાલુ છે. હેલો ભાઈ, ફાઇનલી મંદિર છે અહીંયા. જોઈએ પુષ્પા જામ છું, પરમિશન આપે તો નાઇટ રૂપશું કરવાયા જ છું. ચાલો પૂછી લઉં. હર હર મહાદેવ. હેલો ભાઈઓ, ફાઇનલી દાદાને આપણે પૂછી લીધું છે ને ચા પાડી છે રહેવા માટેને.
ચાલો હવે આપણે આમાં આગળ જાશું. એટલે મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવના દર્શન કરીને પછી આપણે જોઈએ કા ટેન્ક લગાડીશું. હેલો મિત્રો, ફાઇનલી દર્શન કરીને હું ક્યારનો અહીં આવી ગયો, વિડીયો જોતો હતો. ફાઇનલી મારો બે ગાય છે ને પાથરિયા પથરાઈ ગયા છે ને અહીંયા છે ને સપ્તાહ ચાલે છે. સવારે સપ્તાહ ચાલે છે, અત્યારે તો ધૂન ચાલે અહીંયા. ને એક ખાસિયત છે કે ગિટાર આવે ને ગિટાર, એ 7 દિવસ સુધી 24 કલાક છે ને ગિટાર ચલાવે છે. અભી ભાઈ આમ કા ગયા છે ગિટાર ચલાવતા અત્યારે તો અહીંયા બેઠો છે. ચાલો આજ તો આપણે લગભગ જમવાનું પણ પ્રોગ્રામ થઈ ગયો છે. હેલો મિત્રો, ફાઇનલી હું નાથી નીકળી ગયો છું. કેમ કે એક ઘટિયા ઇન્સાન હતો ને એની વજહ છે. કેમ કે મારો બેગ હતો ને, હું કઈ ખુરશી ઉપર મને કે આ બેગને હેઠું ઉતાર ને સાઈડમાં રાખ. મારી બેગની વેલ્યુ ન કરી, સાઈડમાં રાખી દીધો મારો બેગ. પછી થોડી વાર થયું ને, હું તો ચાલુ હતી ને મારો મોબાઈલમાં હું જોતો હતો મેપમાં તો કેટલા કિલોમીટર રહ્યું. મારી પાસે આવીને કે તું મોબાઈલ બંધ કર નકર અહીંથી નીકળ. હું ગમતા પછી આ વેમાં થયું છે, અહીં ન રહેવાય અને એટલો ખાડતો જો છે. પછીનો હું નાથી નીકળી ગયો છું. આગળ જો કાર્યવાની સુવિધા છે. હર હર મહાદેવ કરતો ને આ રીતનો રસ્તો છે, અંધારું છે. ચાલો આગળ જોઈએ. હેલો ભાઈ, 10 વાગે ગયા છે અને અત્યારે જીઓ પેટ્રોલ ઉપર આવ્યો છું. ચાલો હું ના પૂછું, પરમિશન આપે તો રહીશ, નકર આગળ જઈશ. હેલો ભાઈઓ, ફાઇનલી અહીંયા પણ ના પાડી દીધી છે. ચાલો હવે આગળ જઈએ. આજ કા નાઇટ કરવાની મળી જોઈએ હવે. ચાલો અહીં બાજુમાં રોડ છે. ચાલો હવે હેલો ભાઈઓ, ફાઇનલી પાછા બોલાવે છે. શું લેવા બોલાવશે આપણે ખબર નથી, પણ હવે જઈએ જોઈએ. हाँ भैया, हाँ यूट्यूब में जाता है. टैंक है, टैंक. वो क्या है ना, आजकल हाँ. किसके वजह से मैं बोला हाँ बहुत फ्रॉड चल रहा है दोबारा. नहीं ये मेरा किसके वजह से वो बोला नहीं चलता. नहीं, मेरी आईडी पर है. देखो मैं आपको दिखाता. मैं यूट्यूब में हर रोज और इंस्टाग्राम पे हर रोज पे डालता हूँ. वो तो फ्रॉड चलेगा. हाँ कहीं भी चलेगा. आपको कोई तकलीफ न होनी चाहिए. वहाँ गाड़ी बाड़ी कुछ नहीं आएगा ना. ચાલો આ ભાઈ આપણે પરમિશન આપી દીધી છે. ચાલો હર હર મહાદેવ. ચાલો હવે આ બાજુમાં કઈ હોટલ કે દુકાન છે? दुकान है? सामने होटल, खाना खाना है. वेज है के वेज वेज प्योर वेज. ऐसा है? ये सामने है ना? हाँ वही वो लाल लाल. हाँ हाँ लाल लाल. हाँ लाल लाल लाइट लग रहा है. थैंक्स. रहने का खाना खा के इंतजाम. आ जाओ. हैं? अभी खाना खाने के लिए जाते हैं. हाँ खाना नहीं, पहला खाना खा के फिर इधर आ जाओ. ए बंदा है चलो. हमारा. हर हर महादेव. खाना खा के आता हूँ. चलो भैया, फाइनली परमिशन मिल गई है. और राज मजीठिया लिखना है इंस्टाग्राम पे, राज मजीठिया आ जाएगा. ठीक है, मैं अभी आता हूँ. ચાલો ભાઈઓ, ફાઇનલી પરમિશન મળી ગઈ ને ભાઈને એવું બોલતા હતા કે સ્કેમ બેમ નથી ને એ છે. કેમ કે મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે એ ભાઈને એમ લાગ્યું કે સ્કેમવાળો નથી. ફાઇનલી ચાલો હું પેલા સામે જમવાનું છે ના જમી આવું ને પછી આ પાછો હોઈ જાઉં. ચાલો ના જામ. હેલો ભાઈઓ, ફાઇનલી ના જાઉં છું ને તમને સાચું કેમ ને, સોશિયલ મીડિયા છે ને આ પાવર બેસ્ટ છે. આજ મેં જોઈ સોશિયલ મીડિયાની પાવર. મને તો પહેલાં ના પાડી દીધી, પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને કે હેલો ભાઈઓ, જીઓનો પેટ્રોલ પંપ છે ઓર હમકો શું કહેવાય ના પાડી દીધી છે. હવે આગળ જોઈ કાર્યવાની સુવિધા થઈ તો એ ભાવે છે ને પાછો મને બેરકો કે ભાઈ લાઈવ ચાલે છે. હું કહું હા યુટ્યુબ મેં હું ડાલતા હું. એવું છે તો એ કે તમે આ શું કહેવાય રહી શકો છો. ગમતો ઠીક છે. કેમ કે સોશિયલ મીડિયાને આ પાવર છે. એ ભાઈને એમ લાગ્યું કે સ્કેમ બેમ તો નથી ને,
એ ભાઈ તો હું કહેવાય થોડુંક બાના કાઢતો હતો સ્કેમનું. એમ તો કેમેરા ચાલુ હોય એટલે કેમેરામાં ગમે એ વ્યક્તિ પકડાય છે. સાચું કે નહીં? એ કેમ કે બસવા માટે તો એવું જ કરવું પડે ને. એના માટે શું રહેવાની સુવિધા તો થઈ ગઈ. અને બાજુમાં જ હોટલ છે. ચાલો હું પહેલાં જમી ને પછી જીઓનું પેટ્રોલ પંપ છે ના નાઇટ કરવાનું છું. ચાલો પહેલાં જમી આવું ના. હોટલે આવી ગયો છું ને આ રીતનું હોટલ છે, જોઈ શકો છો. આપણે આ સોતરા ફાટી જવાના છે કેમ કે હોટલે જ આવે છે હાઈફાઈ. ચાલો ને આ મહેંગું છે ને એ કેટલાનું છે? 150 રૂપિયાનું છે. બિરયાની, પનીર બિરયાની, પનીર બિરયાની મંગાવી છે ને 150 વાળી છે. ચાલો હવે નાસ્તો જમી ગમી ને પછી પેટ્રોલ ઉપર જઈએ. ચાલો પનીર બિરયાની છે. હલો ભાઈઓ, ફાઇનલી પનીર બિરયાની આવી ગઈ છે. ચાલો હવે હું પનીર બિરયાની જમી લઉં. ભાઈઓ ફાઇનલી જમીને હું ત્યાંથી નીકળી ગયો છું. હવે જાઉં છું પેટ્રોલ પંપે. નાઇટ રહેવાની છે ના કેમ કે આવતો તો નથી ને ફાઇનલી કેમ કે એવા હોટલ ઉપર હતો ને કે સાલ તો ફાટી જ જાત. લગભગ મારે 300 હા 350-300નું બિલ આવે પણ આ 150નું બિલ આવ્યું છે. કેમ કે મેં છે ને વેજ બિરયાની પનીર ટીકા મેંગ્યું હતું. એ 150 રૂપિયાનું આવ્યું. વેજ બિરયાની પનીર ટીકા 150 રૂપિયામાં પતી ગયું. કેમ કે રોટલીના છે ને 20 રૂપિયા ભાવ હતો ને પનીર ટીકા ફૂલ મોંઘો એટલે એક પનીર ટીકા 150 રૂપિયા હતા. એટલે રોટલી હું 6-7 તો ખાત ને ફૂલ પનીર ટીકા એટલે પનીર ટીકા પૂરું થાત જ નહીં. મને ખબર જ છે, મેં આગળ લીધું છે ને મને અનુભવ છે. એટલે હું ગમતા આજ બિરયાની ખાઈ લઉં. પનીર ટીકા બિરયાની યસ. ચાલો હવે પેટ્રોલ ઉપર જામના. હેલો મિત્રો, ફાઇનલી મારો ટેન્ક લાગી ગયો છે અને જીઓનું પેટ્રોલ પંપ છે ને આ ભાઈ છે. હર હર મહાદેવ. ચાલો આપણો ટેન્ક લાગી ગયો છે ને બધું સામાન પણ આવી ગયો છે ને હવે અહીંયા હું વિડીયોને એન્ડ કરી નાખું. ને હેલો ભાઈઓ, ફાઇનલી ટેન્ક ઉપર આવી ગયો છું ને તમે જોયો યાર ભાઈને. ચાલો અત્યારે તો જીઓના પેટ્રોલ ઉપર છું ને અહીંયા નાઇટ કરવાની છે. બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.